કાર કંપનીઓ એલોય વ્હીલ્સ અને સ્ટીલ રિમ્સ ઓફર કરે છે. તે બંને અલગ અલગ પ્રકારમાં ઉપલબ્ધ હોય છે, પણ આપણે કયું પસંદ કરવું જોઈએ? વેલ, તમને જણાવી દઉં કે એલોય વ્હીલ્સ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને નિકલમાંથી બનાવવામાં આવે છે, જે તેમને વધુ હળવા બનાવે છે, જ્યારે સ્ટીલના રિમ પરંપરાગત રીતે મેટલમાંથી બને છે, જે તેમને ભારે બનાવે છે. પણ માર્કેટમાં મોસ્ટલી કંપનીઓ દ્વારા સ્ટીલ રિમ ઉપયોગ કરવામાં આવે છે, પણ તેના ગેરફાયદા વિશે જો વાત કરીએ ત્યારે સ્ટીલની રિમનું વજન ઘણું વધારે હોય છે, જે કેટલાક કિસ્સાઓમાં કારના એવરેજમાં પણ ઘટાડો થાય છે. તે સિવાય તે સ્ટીલની બનેલી હોય છે અને પાણીના સંપર્કમાં આવવાથી કાટ લગાવવાનો પણ ભય રહે છે. જ્યારે કંપનીઓએ તેમની કારના ટોપ વેરિયન્ટમાં એલોય વ્હીલ્સ આપ્યા છે, કારણ કે તે સ્ટીલ રિમ્સની તુલનામાં વજનમાં ઓછા હોય છે. તેને ઇન્સ્ટોલ કરવાથી કાર વધુ સારી રીતે હેન્ડલિંગ અને હળવાશ મેળવે છે, અને આમાં ઘણી પ્રકારની ડિઝાઇન્સ પણ ઉપલબ્ધ હોય છે, પરંતુ તે સ્ટીલ રિમ્સ કરતા થોડુંક વધુ મોંઘું હોય છે. વેલ, તમારી કારમાં એલોય વ્હીલ્સ છે કે સ્ટીલ રિમ્સ? કોમેન્ટ કરીને અમને જણાવજો, અને આવા જ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.